નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભૂખી કાંસના કામ મુદ્દે સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વિરોધ કર્યો। પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા છાણી વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂખી કાંસને ડાયવર્ટ રીરૂટ કરવાના કામ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો। તેમણે કહ્યું કે રીરૂટના નામે કોઈપણ નદી હોય તેને ડાયવર્ટ કરી શકાય નહીં। આના કારણે નવા વિસ્તારો જ્યાં પાણી નથી ભરાતું ત્યાં પણ પાણી ભરાશે ને જેથી આ કામ મુદ્દે તેઓ શરૂથી વિરોધ કરી રહ્યા છે ને હજુ આ કામ મુદ્દે વિરોધ ચાલુ રહેશે। હાઈકોર્ટ સુધી પણ જવું પડશે તો હાઈકોર્ટ સુધી જશે। તમે હાલમાં પણ જુઓ ત્યાં આગળ આ જ રીતનું જગ્યા છે અને આ રીતે એકતાનગરની જે પાછળની જે માહોલ છે અત્યારે આ જે દુર્દશા છે એકતાનગર પાછળની એનાથી તમે અમારા વોર્ડમાં લઈને આવો છો। હદ ત્યાં થઈ જાય છે। વડોદરા શહેરના સંસ્કારી લોકોએ તમને સત્તાના સોપાન સોંપ્યા। એમને જ્યારે આ કામ રોકવા બાબતે હું કહેવા ગઈ 7/3/2025 ના રોજ 15 થી 17 એમના અધિકારીઓ હતા। એ અધિકારીઓની વચ્ચે એ મને એવું બોલ્યા છે, અમારા પક્ષના નેતા બી સાક્ષી છે કે 2 સમામાં 6 ફૂટ પાણી ભરાશે તો તમારા ત્યાં 2 ફૂટ પાણી ભરાશે તો તમારો આશય શું છે? તમને મુખ્યમંત્રી માન્ય મુખ્યમંત્રી શ્રીએ તમને 1200 કરોડ રૂપિયા આપવાની વાત કરી તો એ 1200 કરોડ લોકોના પૂર નિયંત્રણ માટે આપવાની વાત કરી। તમને અમારા ત્યાં પાણી કાઢવા માટેની વાત નથી કરી। અને બીજી બાજુ હું તમને કહું કે તમે જે મનમાની કરીને પ્રજાએ આપેલું લાયસન્સનો દુરુપયોગ કરી રહ્યા છો। અમારા જે વિસ્તાર વાળા છે આવી જજો પબ્લિક નીકળશે બહાર। તમે તમારી મનમાની રિજેક્ટ કરજો। વર્ષો જૂનો સળગતો પ્રશ્ન છે। આની અંદર ભૂખી એ નેચરલ નદી હતી અને આ નદીને નાળા બનાવી દેવાનું કામ 1995 પછી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠું પછીથી થયું। ભૂખી કાંસનો સળગતો પ્રશ્નની સચિવાલય બ્લોક નંબર 12માં પણ 1999માં એની મિટિંગ મળેલી હતી। એ મિટિંગમાં પણ જે પણ કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા એનું આજ દિન સુધી આ લોકોના શાસનની અંદર એ કામગીરી એ દિશામાં થઈ જ નથી। ભૂખી કાંસનું જે અત્યારે રીરૂટનું કામ લઈ આવ્યા છે એનો વિરોધ પહેલા દિવસથી મેં કર્યો છે। હાઈકોર્ટમાં જવાની છું, તૈયારી કરી લીધેલી છે અને એટલા માટે કરી છે કે રીરૂટના નામે તમે કોઈપણ નદી હોય એને તમે ડાયવર્ઝન ના કરી શકો। બીજું કે નેવાના પાણી મોભે ચડાવવાની બરાબર આ કામ છે। પોતે ચેરમેન જ એવું કહે છે કે ભાઈ તમારો ભાગ 4 ફૂટ ઊંચો છે એટલે તમારી બાજુ આ પાણી આવવાનું જ નથી। તો અમારો ભાગ 4 ફૂટ ઊંચો છે તો તમારે 40 કરોડ રૂપિયાના બનેલા રોડ તોડીને 40 કરોડ પ્લસ GST 46 કરોડનું આ રીરૂટનું કામ અને પ્લસ પછી 30 કરોડના નવા રોડ બનાવવાનું જે રોડ તૂટે એને નવા બનાવવાનું કામ તમે કેમ? મેં સભામાં કીધું છે કે પ્રજાએ તમને 5 વર્ષનું લાયસન્સ આપ્યું, એમાં 2.5 વર્ષ તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે લાયસન્સ લઈને બેઠા છો એટલે આપણને એ સર્ટિફિકેટ નથી આપી દીધું કે તમે લોકોના રૂપિયા તિજોરીની ચાવી તમારી પાસે છે એટલે લૂંટો। ક્યાંથી ક્યાં બનશે આ લોકોએ કામ જે લીધું છે એ સમા કેનાલ અમારી ત્યાંથી વસુ પાર્ક થઈને અમારા વોર્ડમાં આવે છે। આ વોર્ડ નંબર 2 છે એ સમા કેનાલવાળો રોડ પણ બની ગયેલો છે, નવો જ છે। ત્યાંથી એ અમારા ત્યાં વોર્ડ નંબર 1માં વેદાથી લઈને છાણી જકાત નાકા નવાયાર્ડ નાળા કલાસવાના નાળાથી લઈને એ લોકો
જે જોડવાના છે નિજામપુરા સ્મશાન પાસે. તો આ નિજામપુરા સ્મશાન પાસે આપ સૌ સાક્ષી છો, ગયા વર્ષે પૂર આવ્યું તો લોકોના ઘરમાં 2 ફૂટ પાણી હતું, કારણ કે એ ભાગ તમે આવીને જોશો ને તો એ ભાગ સાવ નીચે છે, 4 ફૂટ નીચો ભાગ છે. આગળ અમારું લાલપુરા ગામ આવે છે, આગળ શંકરવાડીથી લઈને પંડ્યા બ્રિજ, સરદારનગર, નિજામપુરા, પેન્શનપુરા, આ તમામ લો લેવલના વિસ્તાર છે. આ તમામ વિસ્તારોની અંદર આ પાણી ફરી વળવાનું. બીજી વાત એ છે કે તમે આ જ્યારે કામ લઈને આવ્યા તો તમે અભ્યાસ વગરનું કામ લઈને આવ્યા છો. તમારે હકીકતમાં નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ એની 2016ની અંદર કોંગ્રેસના 14, આરએસપીના 4, 18 અને 33 મત ભાજપના, એમ કરી બહુમતીથી નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ આ લોકોએ મંજૂર કર્યું. મંજૂર ખાલી નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ કર્યું છે. પાછળથી રિવાઇઝ રજા ચિઠ્ઠી એ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેરે ટ્રાન્સપોર્ટ હબની ઉપર બાંધકામની, જે ડાયરેક્ટ ના થઈ શકે, સમગ્ર સભામાં આવવું પડે. ફ્યુચરિસ્ટિકના કાર્યપાલક ઇજનેરે ટાઉન પ્લાનિંગમાંથી 2017માં જે બાંધકામની પરમિશન લીધી છે, અત્યારે હાલમાં તમે જુઓ મોટા ત્યાં જુડીઓ બની ગયું, મોટા ફ્લેટ બની ગયા, જે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ ખાલી નામ જ છે, ખાલી નામ છે. અને તમને હું કહું, મેં સભામાં પણ કીધું છે, કમિશનરે એમની સ્પીચમાં એવું લખ્યું છે કે ભાઈ નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ બસો કાર્યરત છે. નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબનું જ ખાલી મંજૂર થયું છે કામ. બાકીનું જે કામ રિવાઇઝ રજા ચિઠ્ઠી જે કાર્યપાલક ઇજનેર ફ્યુચરિસ્ટિક રાજેશ ચૌહાણ હતા ત્યારે એમણે જે લીધી છે એના નામે એમણે જે એ લોકોની જે ભાગ બટાઈ હોય એ ભાગીદારોએ ત્યાં મિલકત બનાવી દીધી, કરોડો રૂપિયાની મિલકત છે. અને એ કામ કરવા માટે થઈને આ લોકોએ આખો કાંસ દબાવી દીધો. તમે મને એવું કહો કે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ આગળ આવીને તમે જુઓ, HDFC બેંક છે એનો રસ્તો નિજામપુરા કાંસ છે એની ઉપર થઈને છે. HDFCનો અત્યારે પણ જે રસ્તો ગેટ મૂક્યો છે, લોકો એનું કામ કરવા આવે છે, એ રસ્તો કઈ બાજુ છે તો નિજામપુરા કાંસ ઉપર થઈને અત્યારે કાર્યરત છે. ત્યાં મેં તોડ્યું ત્યારે આખા સમા વિસ્તારનું પાણી નીકળ્યું હતું. એ જગ્યા મને ખબર હતી કે અહીંયા તોડીએ તો પાણી નીકળે. તમે એટલું કહો કે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે એ 24 મીટરનો રોડ છે અને 6 મીટરની કાંસ છે. તો આ લોકોએ નિજામપુરા HDFC બેંકથી લઈને સૈનિક છાત્રાલયના કમ્પાઉન્ડ સુધી ફક્ત 19 મીટરની કરી દીધી. એમાં કાંસ પણ આવી ગયો અને રોડ પણ આવી ગયો. તો તમે આટલા બધા દબાણો કરો છો અને પછી નેવાના પાણી મોભે ચડાવવાના ધંધા કરો છો, તો શું તમને પબ્લિકના રૂપિયા લૂંટવાનો તમને લાયસન્સ આપ્યું છે તો તમે ગમે તેમ વાપરો? અને કોઈ પણ સંજોગોમાં આ કામ ના થાય, કારણ કે આ કામ થવાથી નર્યા રૂપિયાનો વ્યય છે. હમણાં ગૌરવ પથ બની રહ્યો છે, એ પણ 500 મીટર સુધી તોડવાનો છે. પંડ્યા બ્રિજથી નવાયાર્ડ સુધીનો રોડ છે એ પણ તોડવાનો છે. અને નવાયાર્ડ નાળાથી લઈને નિજામપુરા સ્મશાન સુધીનો રોડ છે એ પણ તોડવાનો છે. ને હદ ત્યાં છે કે તમે આપ સૌને હું આમંત્રણ આપું છું, આવતીકાલે નિજામપુરા સ્મશાન પાસે તમે આવજો. 2 વર્ષથી નિજામપુરા સ્મશાન પાસે 1.5 વર્ષથી ગટર ઉભરાય છે. આ ગટરનું કામ જ્યારે રોડ બનતો હતો એ પહેલાં કરવાનું હતું. અમારા વોર્ડવાળામણે એનું ધ્યાન ના દોર્યું અને રોડ બનાવી દીધો. રોડ બનાવ્યા પછી રોડ પ્રોજેક્ટ જે ગટરનું પાણી, હું સમગ્ર સભામાં પણ એની રજૂઆત કરી છે, ગટરનું પાણી 24 કલાક ત્યાં ઉભરાય છે. લોકો અંતિમ ક્રિયા માટે એમાં પગ પલાળીને જાય છે. રોડ ના તોડવાની ના પાડી છે એટલે એ લોકો ગટરનું કામ નથી કરતા, એ આખો રોડ આ કાંસ બનાવવામાં તોડવાના છે. એટલે આ તમામ બાબતે અમે રજૂઆત કરી છે. અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટરો એવું વિચારે છે કે આ કામ કરવાથી સમામાં પાણી નહીં આવે. સમાનું પાણી 1% ઓછું થવાનું નથી. સમાનું પાણી ક્યારે જશે કે મંગલ પાંડે રોડ ઉપર જે EMI થઈને જતા ભૂંગળા દબાવી દીધા છે, એ જતું પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી સમાનું પાણી બંધ નહીં થવાનું.